બાપુ એક સુંદર મજાનો ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસધારનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે વાળા રાજપૂતોની હરણ પૂજા વિશે. હરણના ટોળા હાલ્યા જતા હોય પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુવાળા પશુ નિર્ભયપણે ચારો ચરે છે. એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રાજપૂત પ્રાણ માટે પણ ઘોડી છોડવા દેતો નથી. વાળો હરણાને પૂજે છે. જૂના કાળમાં હરણાએ એના વંશ સાટું જીવ દીધા હતા. વાત એમ બોલાતી આવે છે કે પાતશાહની કચેરીમાં કોઈ ચાડીલો ચારણ હોડ વધી બેઠો. પાતશાહ બોલ્યા, હસીને માથા ઉતારી દેનારા રાજપૂતો હવે મરી ખૂટ્યા છે. ચારણે જવાબ ચોટ્યો, પાતશાહ, તમને ખબર જ નથી, રાજપૂત કુળ હજી જીવે છે. એવા પડ્યા છે કે એક સામટા 7 દીકરાના શિરો વધેરી લ્યો તોય હસતા હસતા સાતેના મોત ઓળઘોળ કરે અને સાતેની આંખો પગ હેઠળ આપે. આંખમાંથી એક આંસુય ન દળવા દે. ચારણનો ગર્વ પાતશાહથી ખમાયો નહીં. કચેરીના લોકો પણ આ બોલને વળતો સમજીને દાંત કાઢવા લાગ્યા. ચારણે ફરીવાર ભડકાયું, 7 દીકરાની આંખું હસતા હસતા પગ હેઠળ ચાંપનારા અઠાળા રાજપૂતો પડ્યા છે અને પાતશાહ વખતના પારખા ન હોય. દાંત કાઢીને કોઈ રાજપૂતોનું બદનામ કરો માં બાપ. ચારણની ફૂલ દેખીને ચડશે પડેલો બાદશાહ પૂછે છે, એવો કોઈ રાજપૂત ન મિલે તો ગઢવા તમે શું હારો? હું હારું મારા પંડના દીકરા. ઠીક ચારણ, આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો. આજથી 6 મહિનાની અવધિ આપું છું. લઈ આવો એવા રાજપૂતને એના 7 દીકરા શોધો અને શરત પાડી બતાવો. રાજપૂતને તો હું 2 પાસે રમી અને એના 7 દીકરાના ડોકા ઉડે ને એને રમતો રમતો બાપ અને આ આંખો ચાપે ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવો. જા ગોતી આવો. 7 પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો. ગામે ગામને રાજે રાજ આથડે છે. છત્રીઓની પાસે એક સાથે 7 પુત્રોના માતાનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે. પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે? ગઢવી કાઠિયાવાડના વડા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે છે. વાળાએ ચારણનો સવાલ સાંભળીને 7 દીકરાને બોલાવ્યા. 7 દીકરા જણે શિર ઝુકાવ્યા, બાપુનો બોલ માથે ચડાવ્યો અને 7 દીકરા હસીને બોલી ઉઠ્યા, બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણે? 7 દીકરાને અને એના પિતાને સાથે લઈ ચારણ દિલ્હી નગરમાં મુદત પહેલા એક દિવસ આવી પહોંચ્યો. કચેરીમાં જય હાકલ કરી, જય હો છત્રી જાતનો. પાતશાહ તાજુબ બન્યો, પણ એટલેથી ઠગાય તેવો તે પાતશાહ નહોતો. એણે તો 7 છત્રી પુત્રોને બોલાવીને કહ્યું, આ મસ્કરીમાં ના સમજતા. કાલ સવારે તમારા માથા આ કચેરીમાં ટીંગાતા હશે. 7 જણાએ જવાબ ફક્ત હૈસા જ કર્યું. પાતશાહે ફરી ફાંક માર્યો, બેવકૂફ બાળકો, વિચાર કરો. રાજપૂતોએ હૈસા જ કર્યું. વાળા દરબાર તરફ જોઈ ખુન્નસ ભર્યા નેત્રે પાતશાહ બોલ્યા, દરબાર દાન લેવાની રીત જાણો છો? જાણું છું, છતાં ફરમાવો. જુઓ, દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાતે હૃદયે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય. છત્રીને એમાં કંઈ વાંધો નથી. સુણો, કાલે સવારે આ મેળી ઉપર એક પછી એક તમારા બેટડાઓના ડોકા ઉપર તલવાર પડશે અને એ અવાજ તમે સાંભળશો. એ સાંભળતા જ મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે અને તમારા બેટાની એક પછી એક 2 આંખો હાજર થશે. તેને તમારે હસતે મોઢે તમારા પગ નીચે ચકદવી પડશે.
એ દરમિયાન જો તમારી આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજના જરા પણ દુઃખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચૂકાશે, એક નિશાસો પણ નીકળશે, તો એ દાન ફોક થશે અને હું ચારણના દીકરાઓના પણ જાન લઈ લઈશ. સુખેથી પાતશાહ સુખેથી. બીજે દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નથી. ચોપાટ મંડાય, ખડખડાટ હસી અને વાળાએ પાસા ગોઠવ્યા. સાથોસાથ પાતશાહનો હુકમ છૂટ્યો, ચલાવો કતલ. ચલાવો કતલનો પોકાર પડતા તો 7 ક્ષત્રિય પુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેળી ઉપર લઈ ગયા. ઉપલી મેળી પર ધડાક એવો અવાજ આવ્યો, જાણે એક માથું પડ્યું. 2 ઘડીમાં તો 2 મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબાર પાસે હાજર થયો. પાતશાહ કહે, લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો. દરબારે 2 આંખો ને પગ નીચે ચગદી છૂટેલા ચારણ પુત્રોના માથે હાથ મેલ્યો ને ખુશખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી. બીજી વાર ધડાકો લોહીનો નીકળો અને પોતાના બીજા બેટાની આંખો બાપની આંખોને ઓળખીને ચગતો જાય છે. છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે. એની આંખમાં આંસુ નથી, મોંમાં નિશ્વાસ નથી, અંતરમાં ઉદાસી નથી. એમાં 6 દીકરાના જીવનલીલા પૂરી થઈ ગઈ. પાતશાહના ચહેરા પરથી નૂર ઉડી ગયું. ત્યાં તો 7મો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી. બાપે એક કચરી નાખી, પણ ઓચિંતા એની આંખમાંથી 2 આંસુ દડી પડ્યા. બસ ખલાસ. બાદશાહ ઉકળીને તાળીઓ પાડતો પોકારી ઉઠ્યો, તમારી રખાવત ફોંક ગઈ. પકડો એ 7 ચારણના દીકરાઓને ઉડાવી દો એના 7 ડોકા. વાળો રાજપૂત ગરીબડો બનીને કહે, પાતશાહ, પહેલા મારી વાત સાંભળી લ્યો. હું રોય પડ્યો તે મારા દીકરા માટે નહીં. ત્યારે આ નાનેરો બાળ મારો નથી, એ પરાયો દીકરો છે. મને વિચાર આવ્યો કે અરે રે, આ એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને જ મરવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેતથી મારાથી રોઈ જવાયું. હું સૂરજની સાખે કહું છું, આ 7મો દીકરો તમારો નહોતો. સમજવું, મારે 6 દીકરા હતા. એક દિવસ પરોટીએ હું ગામને પાદર દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોપું કાને પડ્યું. જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનું બાળક છે. એના બાપને જોશીએ કહ્યું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ. અમારું મવાડું અહીં નીકળેલું. અહીંયા બાળક અવતર્યા એટલે અહીં એક રેઢો મૂકી અમે ચાલ્યા જઈએ છીએ. ચારણ છે, બચાવજો તો પુણ્ય થશે. આ બાળકને હું ઘેર લાવ્યો, ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે મારો જ દીકરો છે. બાદશાહ, આપ રોઉં છું કારણ કે એક દીકરાની માટે આજ એ નાનાથી ઉછેરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો. શાબાશ શાબાશ, ગભરાશો નથી. અને ચારણ મર્યા નથી કે નથી કોઈ તમારો દીકરો મર્યો. અરે પાતશાહ, હવે મસ્કરી સિદ્ધ કરો છો. પહેરગીર 7 દીકરાને હાજર કરો. મેળી ઉપરથી 7 દીકરા આવી ઊભા રહ્યા. છત્રી બચ્ચા પાતશાહ લોહીનો તપાસ્યો નથી અને કસોટી કરવી હતી ત્યારે આ આંખો કોની? મારા દીકરાને બદલે કોણ મર્યું છે? 7 હરણ. આજથી એ પરગજુ હરણા મારે ને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા. કચેરીમાં પાતશાહે પિતા પુત્રને ઊંચા સરપાવ બક્ષ્યા અને તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વડાવ્યા. હજુ પણ એ રેઠા મુકાયેલા ચારણ પુત્રના વંશજો રેઠ નામ ધરાવે છે. બાપુ, આ હતો ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસધારનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.